સુતજી વર્ણન કરે છે. એકસ્મિન સમયે વિપ્રો નારદો મુનિ સત્તમ બ્રહ્મપુત્રો વિદિતાત્મા તપોર્થે વન આગતે. નારદજીનો પરિચય આપ્યો છે. કેવા છે નારદજી? બ્રહ્મપુત્રો, બ્રહ્માજીના પુત્ર છે. વિદિતાત્મા, બધા તત્વોને જાણનારા, સર્વ જગતમાં વ્યાપક. ભાગવતજીમાં કીધું મંતશ્ચર. નારદજીની ગતિ કેવી છે? પવન કરતા પણ તેજ એવા નારદજી. તો આપણે 24 અવતાર છે. 24 અવતારમાં ત્રીજો અવતાર દેવર્ષિ નારદજીનો છે. એટલે નારદજી એ ભગવાનનું મન છે. ગીતાજીના 10મા અધ્યાયમાં પણ ભગવાને કહ્યું કે દેવર્ષિઓમાં નારદ હું છું. દેવર્ષિણામ ચ નારદ એમ કીધું. બીજું કે જેવી રીતે ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્ર આપ્યું, એવી રીતે નારદજીએ ભક્તિ સૂત્રો આપ્યા. 84 સૂત્રો છે. દેવર્ષિ નારદજીના નામ પરથી પુરાણનું નામ છે નારદ પુરાણ, જેના 25,000 શ્લોકો છે. એટલે નારદજીનું વ્યક્તિત્વ જેવું તેવું નથી. અત્યારે પરિસ્થિતિ કેવી થાય કે ઘણા વાતો કરતા હોય, નથી કહેતા કે નારદ વેડા રહેવા દે. આ શબ્દ બોલી કોઈ નારદજીનું અપમાન કરશો નહીં. નારદજી ભક્તિ માર્ગના આચાર્ય છે. આ નારદજી હતા એટલે તમને ભાગવત મળ્યું. જો નારદજી ન હોત તો મને તમને રામાયણ ન મળ્યું હોત. જો નારદજી ન હોત તો મને ને તમને ભાગવત ન મળ્યું હોત. જો નારદજી ન હોત તો મને ને તમને શિવ મહાપુરાણ ન મળ્યું હોત. અને જો ભાગવત શિવ મહાપુરાણ મળ્યું ન હોત તો આ ભૂમિ પર આપણે બેઠા ન હોત. આ ડાંગરવામાં બેઠા એ નારદજીની અનુકંપા છે. એટલે ભક્તિ માર્ગના આચાર્ય છે નારદજી. તો આ પ્રસંગમાં નારદજીએ જે કરી એ લીલા છે. કોઈ પણ વસ્તુ સીધે સીધી ન સમજાય. એને માટે દ્રષ્ટાંત આપવું પડે. સિદ્ધાંત દ્રષ્ટાંત વગર સમજાય. સીધે સીધું કોઈને એમ ના કહેવાય કે તમારામાં મીઠું નથી. તમે સીધે સીધું કહી દો કે તારામાં મીઠું નથી તો એને ખોટું લાગે કે જો મને મીઠા વગરનો કીધો. એના કરતા તમે એમ કહી દો કે તમે તો દૂધપાક જેવા લાગો છો. તો દૂધપાકમાં મીઠું હોય નહીં, અને આપણે જે કેવું હોય કેવાય છે. વિષ્ણુ ભગવાને જે માયા પ્રગટ કરી, દેવર્ષિ નારદજી એમને અભિમાન આવ્યું, એમને અહંકાર આવ્યો કે મેં કામદેવ ઉપર વિજય મેળવ્યો. આવું અભિમાન દેવર્ષિ નારદજીને આવ્યું. પહેલી વસ્તુ એ છે
કે નારદજીને અભિમાન આવી જ ન શકે, પણ સર્વસામાન્ય લોકોને માર્ગદર્શન મળે કે ભાઈ અભિમાન કરવું નહીં, એના માટે આ સિદ્ધાંત મૂક્યો છે. તો દેવર્ષિ નારદજી એમને એવું અભિમાન આવ્યું કે મેં કામદેવ ઉપર વિજય મેળવ્યો. મહાદેવજી શું કરતા હતા મેં કરીને બતાવ્યું. તો એ અહંકારનું ખંડન વિષ્ણુ ભગવાને કર્યું છે. વિશ્વમોહિનીના સ્વરૂપમાં નારદજીનું મન ખેંચાણું. વિશ્વમોહિનીનો સ્વયંવર છે. નારદજી પૂછે છે વિશ્વમોહિનીને કે તારે કેવો પતિ જોઈએ છે? ત્યારે વિશ્વમોહિનીએ કહ્યું કે મને તો એવો પતિ જોઈએ કે જેનું મોઢું હરી જેવું હોય. એટલે નારદજીએ ભગવાનની પાસે માંગ્યું કે મને તમારા જેવું મુખ આપો. હવે હરિ શબ્દના ઘણા બધા અર્થો છે અમરકોશમાં. હરિ એટલે ભગવાન વિષ્ણુ પણ થાય, હરિ એટલે વાંદરો પણ થાય. વાંદરાને પણ હરિ કહેવાય. તો નારદજીને જે મુખ મળ્યું એ કેવું મુખ મળ્યું? જે મેં બીજો શબ્દ કર્યો ને હરિનો, વાંદરા જેવું. પણ જુઓ, એ જે વાનર મુખ દેવર્ષિ નારદજીને મળ્યું એ મુખ કેવલ વિશ્વમોહિની જ જોઈ શકતી હતી. વિશ્વમોહિનીને ખબર હતી કે આ દેવર્ષિ નારદજી છે. બાકી જે બીજા બધા, વિશ્વમોહિનીને ખ્યાલ આવ્યો કે આ વાનર છે. બાકી જે બીજા બધા હતા એમને તો એમ જ લાગતું હતું કે આ દેવર્ષિ નારદજી છે. પણ એ જે વાનર મુખ છે એ વિશ્વમોહિની જ જોઈ શકતી હતી, બીજું કોઈ જોઈ ન શકે. તો વિશ્વમોહિનીએ શું કર્યું? નારદજી જે લાઈનમાં બેઠા હતા એ આખી લાઈન જ છોડી દીધી. હા, અને પાછું સખીને કીધું, સખી રાજકુમારો તો ઘણા જોયા પણ વાંદરા જેવા. એ પછી મહાદેવજીના ગણોએ દેવર્ષિ નારદજીને કહ્યું કે તમે પાણીમાં તમારું મોઢું જોઈ આવો. દેવર્ષિ નારદજીએ શિવ ગણોને શ્રાપ આપ્યો છે. શિવ ગણોને શ્રાપ આપતા કહ્યું કે તમે મારો ઉપહાસ કર્યો છે, મારો વિનોદ કર્યો છે, માટે હું તમને શ્રાપ આપું છું, તમારે અસુર થવું પડશે. તમે અસુર થાઓ. એ પછી તો દેવર્ષિ નારદજી જળમાં પોતાનું પ્રતિબિંબિત મુખ જુએ છે. ભગવાન વિષ્ણુ પર ક્રોધિત થયા છે. આ બાજુ તમે જુઓ, નારદજીનું મુખ દર્શન કરવું અને વિષ્ણુ ભગવાનનું વિશ્વમોહિનીને લઈ નીકળવું, આ તો બધી ભગવાનની માયા હતી. દેવર્ષિ નારદજી ક્રોધિત થયા છે. ભગવાનને કહ્યું, હે વિષ્ણુ, હું તમને શ્રાપ આપું છું કે તમને પણ તમારી પત્નીનો વિરહ થશે, અને હે હરિ,
તમે મને વાનર બનાવ્યો છે ને, તો જાઓ, વાનરો તમને સહાયતા કરશે. પછી તો ભગવાને દેવર્ષિ નારદજીને સમજાયા છે. એમને દેવર્ષિ નારદજીને કહ્યું કે તમે જો પરણશો, તમે જો વિવાહ કરશો, તો જગતને ભક્તિ સૂત્રો કોણ આપશે? જગતને તમારી જરૂર છે. પછી તો દેવર્ષિ નારદજીને પણ પસ્તાવો થયો છે. નારદજી વિચારે છે કે આ મારાથી શું થઈ ગયું? મેં ભગવાનને શ્રાપ આપ્યો, મારો શ્રાપ મિથ્યા થાય. ભગવાને કહ્યું હવે મિથ્યા ન થાય, અવતાર તો લેવાનો જ છે. તો તમારા શ્રાપને નિમિત્ત બનાવી અને હું અવતાર લઈશ. પણ દેવર્ષિ નારદજીએ ભગવાનને કહ્યું કે હે હરિ, મને કોઈ એવો ઉપાય બતાવો કે જેથી કરીને મારા મનને શાંતિ મળે. મારું મન અશાંત છે, કેવી રીતે શાંત બને? ત્યારે કહ્યું, જપવું જાય શંકર સતનામા, હોય હૃદયે તુરત વિશ્રામ. તમે 100 વખત ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એ મંત્રનો જપ કરો. જપવું જાય શંકર સતનામા. જો હરિહરની કેટલી એકતા છે. વિષ્ણુ ભગવાને એમ નથી કીધું કે તમે મારું નામ લો. જપવું જાય શંકર સતનામા. પંચાક્ષરમ પાવનમુચ્ચરંતઃ પતિં પશૂનાં હૃદિ ભાવયન્ત. તમે પંચાક્ષર મંત્રનો જપ કરો તો વિચાર કરો હરિ અને હરની કેટલી એકતા છે. એમના નામ પર આપણે લડીએ છીએ. બાકી હરિ વિષ્ણુ એ ભગવાન શિવજીની પૂજા કરે, ભગવાન શિવજી નારાયણની પૂજા કરે. દેવી ભાગવતમાં શ્લોક છે, યો હરિ સ શિવ સાક્ષાત, યો શિવ સ હરિ સ્વયં, યે દ્વયો ભેદમાતિષ્ઠ ભવેયુ નરકાગતિ. જે હરિ અને હરમાં ભેદ માનશે એનો નરકમાં નિવાસ થશે.